हेलो फ्रेंड्स, आज આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ જેમાં આપણે બટાકાના લચ્છા પરાઠા બનાવવાના છે। તમે જોઈ શકો છો કેવા સોફ્ટ છે। એના માટેની સામગ્રી આપણે લઈ લીધી છે। આ બટેકા બાફેલા હતા એ મીડિયમ સાઈઝના, અને લોટ મેં પહેલાથી જ બાંધીને રાખેલો હતો જેમાં મેં મેથી, કસૂરી મેથીના ઉમેરેલી છે, મીઠું એડ કરેલું છે અને હળદર, તેના વડે લોટ બાંધેલો છે। હવે આપણે વઘાર કરી લઈએ। એક તપેલીમાં 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું, તેની અંદર હિંગ ઉમેરીશું। હિંગ થઈ જાય એટલે એની અંદર તરત જ આપણે એમાં ડુંગળી ઉમેરી દેવાની છે, જે ક્રશ કરેલી છે મિક્સરમાં એડ કરી દઈશું। ડુંગળી થોડી થઈ જાય પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું। આદુ લસણ અને મરચાંની ત્રણેય મિક્સ પેસ્ટ છે। ડુંગળીને બહુ તળવાની નથી, થોડી વાર જ રહેવા દઈશું। ત્યાં સુધી આપણે બટેકાની અંદર મસાલા એડ કરી દઈએ। હળદર અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચ પાવડર અડધી ચમચી, મસાલાને મિક્સ કરી લેવાના। મસાલાની અંદર તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। મેં અડધી ચમચી જેટલો ઉમેરેલો છે, જેનાથી એનો ટેસ્ટ સારો આવે। અડધી ચમચી ગરમ મસાલો, મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના। હવે આપણે ડુંગળીની અંદર એને એડ કરી દઈશું। સાવ ઓછી વસ્તુથી બને છે, જાજી વસ્તુ આમાં જોતી નથી, એટલે તમે ટ્રાય કરી શકો છો। હવે મસાલાના ભાગનું મીઠું એડ કરીએ છીએ। બટાકા બાફવામાં થોડું મીઠું ઉમેરેલું હતું એટલા માટે। તમે જોઈ શકો છો આપણો પરાઠા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે પરાઠા વણી લઈએ। પરાઠા આપણે મોટી સાઈઝના અને જાડા જ વણવાના છે, જેથી કરીને એકમાંથી આપણે 2 પરાઠા બનાવવાના છે। લચ્છા પરાઠા બનાવીએ છીએ એટલે એના લેયર્સ તૂટી ન જાય એના માટે આપણે જાડું પરાઠો વણવાનો છે। તમે જોઈ શકો છો મેથીવાળા પરાઠા કેવા સરસ લાગે છે। જો તમે આવી તરીને ખાશો તો પણ સરસ લાગશે, પણ આપણે અત્યારે બટાકાના લચ્છા પરાઠા બનાવવાના છે। એવી રીતે આપણે બધા પરાઠા વણી લઈશું એક પછી એક। મેથીની જગ્યાએ તમે કોથમીર પણ એડ કરી શકો છો। હવે એક પરાઠું લઈને આપણે ઉપર મસાલો એડ કરવાનો છે। એક પાતળું લેયર બનાવવાનું છે। જેવી રીતે આપણે બ્રેડમાં માખણ અપ્લાય કરીએ છીએ એવી રીતે સરસ મજાનું ચારે બાજુ સ્પ્રેડ બનાવી દેવાનું। હવે આપણે એને પહેલાં બંને સાઈડથી વાળી લેશું। બંને સાઈડ ફોલ્ડ થઈ જાય પછી આપણે એને રાઉન્ડમાં ફોલ્ડ કરવાનું છે। કવર કરી લેશું ચારે બાજુ। હવે ચાકુની મદદથી આપણે એના સરખા 2 ભાગ કરશું, એક જ સરખા। તમે જોઈ શકો છો લચ્છા પરાઠાનો લેયર તૈયાર છે। હવે આપણે એના 2 પરાઠા વણી લેશું। એકને સાઈડમાં મૂકી દઈએ અને આપણે આને વણી લઈએ। તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ છે। જો વેલણ ઉપર ચોટે તો તમે લોટ ઉમેરી શકો છો અથવા તેલ લગાવી શકો છો।
આપણી તવી થઈ ગઈ છે. એમાં પહેલાં તેલ મૂકીશું જેથી કરીને આપણો પરાઠો એ ચીપકી ના જાય. એવી રીતે બીજો પરાઠો પણ વણી લેશું. તમે જોઈ શકો છો લચ્છા પરાઠાનો આકાર લોટ ઉપર આવી જ જાય છે, જેથી કરીને એકદમ સોફ્ટ પરાઠા બને છે. થોડા તેલથી આપણે એને તળી લેશું થોડો, જેથી કરીને સ્વાદ સારો લાગે અને એમણે એમ ખાવ તો પણ સારું લાગે. આપણો એક પરાઠો બનીને તૈયાર થઈ ગયો છે, જેને આપણે સાઈડમાં રાખીશું. તમે જોઈ શકો છો કેવો સરસ બનેલ છે. હવે આપણે એવી રીતે બીજો પરાઠો પણ શેકી લેશું. હવે આપણે બીજો પરાઠો લઈ એની ઉપર સ્પ્રેડ કરશું. એવી રીતે આપણે બધા પરાઠા વણી લેવાના છે 2 ભાગમાં. એક પછી એક સરસ મજાના શેકી લેવાના. આને પણ 2 ભાગ કરીશું એક જ સરખા. સાદા પરાઠા તમે ખાધા જ હશે, એકવાર આ બનાવજો, ટ્રાય કરજો. સરસ બને છે અને સોફ્ટ બને છે. સ્વાદે ખૂબ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ મજાના 2 બાજુ શેકી લેવાના. એક પછી એક પરાઠા આપણે આવી રીતે બનાવતા જઈશું. તમે જોઈ શકો છો લેયર એવી રીતે આપણે બધા પરાઠા તૈયાર કરી લઈશું. આ પરાઠા તમે દહીં સાથે કે એમણે એમ પણ ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. કલર માટે થોડી હળદર ઉમેરેલી હતી લોટમાં, જેથી કરીને એનો કલર પણ સરસ આવેલ છે. પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બનેલા છે. એના લેયર પણ સરસ દેખાય છે ગોળ. એકવાર બનાવજો, ટ્રાય કરજો. સરસ બને છે.